ગઢડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો ત્યારે તાલુકાના સુરકા ગામે આવેલા મુખ્ય પુલ વચ્ચેથી માટી ખસી જતા ગાબડું પડ્યું, જે ગ્રામજનો માટે મોટી સમસ્યા બન્યું। ગ્રામજનોએ અહીં નવો પુલ બનાવવાની માંગ કરી છે। બોટાદ જિલ્લામાં થયેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાય ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના પગલે અવરજવર બંધ થતા ગ્રામજનોને 2 દિવસ સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગઢડા તાલુકાના 5,000ની વસ્તી ધરાવતા સુરકા ગામની સમસ્યાનું મૂળ 2018માં બનેલા એક પુલમાં છે। ગામની કેરી નદી પર 1.40 કરોડના ખર્ચે બનેલો આ પુલ અડધે સુધી જ આરસીસી કરવામાં આવ્યો હતો અને બાકીના ભાગમાં માટીકામ કરી અને છોડી દેવાયો હતો। આ પુલ સુરકા સહિત પીપળિયા, એંગોરાળા જેવા આસપાસના ગામોને ઉગામેડી, નિગાડા, જીજાબદર, ગઢડા જેવા મુખ્ય મથકો સાથે જોડે છે। પુલ જે છે એ પુલ આવવાથી બે બાજુ તૂટી ગયો છે અને પુલ હાવ એવો બનાવ્યો છે, હાવ બોગસ પુલ બનાવેલો છે અને એને તાત્કાલિક ધોરણે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે બંને બાજુથી પુલ સારો કરે અને હાઈટ વધારે અને આ આરસીસીમાં હાવ નબળી। આ પુલ આ ત્રીજી વાર તૂટી ગયો છે। આ પુલનું કામ 1,40,40 લાખનું હતું, માત્ર 30-35 લાખમાં પતાવી અને બંને છેડા ઠેઠ અડાડ્યા નથી, એટલે વારંવાર પરિસ્થિતિ સર્જાય છે। તો હવે અમારી એવી એક માંગ છે કે આ પુલ છેક સુધી છેડા લંબાવી અને કમ્પ્લેટ ત્યારે તૂટે ને એવો કરે, બાકી માટી તો ગમે ત્યારે ભરશું તો નીકળી જ જવાની છે। સુરકા ગામના પુલનું કામ અધૂરું અને માટીકામથી કરાયું હોવાને કારણે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે માટી ધોવાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે, જેનાથી અવરજવર ખોરવાય છે। તાજેતરના પૂર અને પુલમાં ગાબડાને કારણે ગામનો અન્ય ગામોની અંદર પણ જવાનો રસ્તો બંધ થઈ ગયો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ રત્ન કલાકારો સહિતના લોકોને 2 દિવસ સુધી હેરાન થવું પડ્યું। પાણી આવવાથી પુલ તૂટવાથી એક તો હીરા ઉદ્યોગ વાળાને, રત્ન કલાકારોને ઉગામેડી જવાની તકલીફ બહુ પડી। ઉગામેડી નિશાળિયા જાય, ત્યારબાદ ગઢડા તાલુકા લેવલે અમારા તાલુકા મથક હોય, એ કોઈ કામગીરીમાં બહુ તફાવત પડ્યો અને હાલના તબક્કે અમારી એવી માંગ છે કે આ પુલ છે ને એ આની હાઈટ વધારવાની અને જે કાશી માટી છે એ વારંવાર આ ત્રીજી વાર પુલ તૂટ્યો છે, એટલે અમારી માંગ એવી છે ભવિષ્યમાં કે આવું ન બને અને સરકારમાં એવી રજૂઆત છે કે સાઈડ વધે અને કામ પૂરેપૂરું બને, એવી અમારી દલીલ છે। બહુ ઓછા કરે છે, નદી પહોળી છે અને પુલ હાંકડો બનાવ્યો છે અને હાઈટે ઓછી છે પુલની, એટલે પહેલા તો અમારો પુલ હાઈટ વાળો બનવો જોઈએ અને આરસીસી પૂરેપૂરું ઠેઠ લીગી જોડાણ થાય એવું। સાઈડમાં બંને સાઈડ ધૂળ નાખવાથી વારંવાર બંને સાઈડ ધોવાઈ જાય છે, તો પહેલા તો સાઈડ વધારવી પડશે। તંત્ર દ્વારા હાલ પુલ પર ફરીથી માટી નાખી અને હંગામી ધોરણે રસ્તો શરૂ કરાયો છે, પરંતુ ગ્રામજનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે અને પુલનું બાકીનું કામ તાત્કાલિક આરસીસીથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે, જેથી વારંવારની આ મુશ્કેલીમાંથી તેમને છુટકારો મળે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV